હેલો ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં અમારા. વાગ્યા છે તાર સવારના 7 અને અમે નીકળી ગયા છે જવા રિટર્ન. અને હવે કામ કરી નાખશું. આપણે કેટલું એડિટિંગ બાકી છે એડિટિંગ કરી નાખશું. વિડીયો અપલોડ કરવો છે પછી જોઈ તૈયાર થઈ પાછા જવા નીકળી જશું. તબિયત થોડી ખરાબ છે તો ફટાફટથી આપણે જતા રહી ઘરે. નહીં તો તૈયારી બહુ જશું. બીજે કામ છે બહુ. હા, પછી આજે એક કામ કરી પછી કાલે વટવાણ જવાનું છે. આપણે વટવાણ જશું, આપણે દેખાડીશું બનેલા નવા વિડીયોમાં. તો ગાઈસ 9 વાગી ગયા છે. તો નહીં તો તૈયાર થઈ ગયા છીએ અને અમે જુઓ અરે ધીમો અને હું બંને તૈયાર થઈ ગયા છીએ. તો હું ફટાફટથી દીવા કરી નાખું. ત્યાં લગી રહ્યો આપણે સિરીઝ માટે એડિટિંગ જોવે છે. અલગ અલગ શીખવું પડે ને યાર, એમને થોડી થાય બધું. એટલે શીખે છે જોઈએ હજી. મેં વિડીયો જોઈ લીધો, હવે એનો જોવાનો વારો એટલે એ જોવે એટલે હું દીવા કરી નાખું. તો ચલો ફટાફટ દીવા કરી નાખી પછી તમને હું આગળ મળું. ગાઈસ જો દીવા થઈ ગયા છે અને જીમીભાઈ મોબાઈલ જોતો છે તો ઊભા રહી ગયા મારી સામું આવીને. તો હવે એને મોબાઈલ આપી દઉં અને હું ચા નાસ્તો કરી લઉં. એટલે એ જોશે મોબાઈલમાં જે કરવાનું હશે એ. તો ફટાફટથી આપણે ચા નાસ્તો કરતા જતા રહી પછી ઓફિસ જવું છે. એમને એડિટિંગ શીખવું છે. તો યુવરાજ ઉઠે તો લેપટોપ લઈને કરવા માંડે એમ 2 જણા. ઓલો લેપટોપ આપતો હશે અને કોઈને અત્યારે એટલે મને નથી આપતો. બીજાને તો હું મને નથી આપતો એટલે. તો ફટાફટથી આપણે ચા નાસ્તો કરી નાખીને એને ઉઠાડીએ. ચલો ગાઈસ, ફટાફટથી આપણે ઓફિસ જવા નીકળી જઈએ. ચલો આજ તો બુલેટ લઈને જવાનો છે. જો બુલેટ, તો ફટાફટ બુલેટ લઈને નીકળીએ. તો ગાઈસ બુલેટ લઈને નીકળતો હતો હું બરાબર. એટલે અમે બુલેટ ચાલુ કર્યું તો બુલેટનો ટાંકો ખાલી હતો. મેં કીધું લે હા કેમ મારી બુલેટ લઈને જવાની. હવે ખબર પડી બુલેટનો ટાંકો ખાલી હતો એટલે મને હા પાડી દી. તો હવે આપણે પપ્પા સ્પ્લેન્ડર લઈ લીધું હાથમાં અને લઈને નીકળી છીએ આપણે ઓફિસ જવા. ચલો તો ગાઈસ આપણે આપણું સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા છીએ ઓફિસ જવાનું. રસ્તામાંથી જુઓ તો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઓફિસે. ચલો ઓફિસથી દિલીપભાઈનો ફોન આવ્યો આવે છે કે નહીં કામ છે તારું એટલે મેં કીધું હાલો આવું જ છું, નજીક ગયો છું. તો ફટાફટથી પહોંચી જઈએ આપણે. ચલો ગાઈસ ઓફિસે પહોંચી ગઈ. પડદો ખોલી નાખ્યો અને અંદર આવી ગયા આપણે પડદો ખોલી. તો બેગ મૂકીને દિલીપભાઈ પાસે જઈને પૂછ્યો શું કામ છે. ટેબલે સાફ કરવાનું ગાભું બધું લેતા હારો હાર. તો તમે જોતો તમને દેખાડતો રહો. ગાઈસ ઓફિસથી જવું છે બહાર કામથી. તો ફટાફટથી આપણે જતા આવીએ અહીંયા. ચલો એમ વટવા જવું છે વટવા. હા તો તમને રસ્તામાં દેખાડું, તમે જોતા રહો રસ્તો કેવો છે, અહીંયા કેવી ટ્રાફિક છે બધું તમને દેખાડવું હોય તો. ગાઈસ હું નીકળી ગયો છું વટવા જવા માટે. રસ્તામાંથી જુઓ તો ફટાફટથી આપણે જતા રહીએ પેટ્રોલ પંપે. પહેલાં પેટ્રોલ નથી અંદર તો પેટ્રોલ નહીં હાવ. તો પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાઈ દઈએ અને પછી આપણે અહીંયાથી નીકળી વટવા જવાનું. તો ગાઈસ જુઓ પેટ્રોલ પૂરાઈ દીધું છે. કાંટો ઊંચો આવી ગયો હતા થોડો ઘણો. ધીમે ધીમે આવી જશે આખો કાંટો ઊંચો. બાઇક ચાલુ કરી છે એટલે હવે હવા પૂરાવા ઊભો રહી ગયો છે. જુઓ આગળ 2 બાઇક છે એ 2માં પૂરાઈ જાય એટલે આપણે પૂરાઈ દઉં ભાઈ આપણે નીકળી જશે વટવા જવાનું. તમને દેખાડું રસ્તામાં. ગાઈસ હું પેટ્રોલ પૂરાઈ નીકળી ગયો છું રસ્તામાં. તો જુઓ તો ફટાફટથી આપણે નીકળી જઈએ. હવે પહોંચી નહીં હતી રિટર્ન થઈ જશું ફટાફટ આપણે. તો ચલો close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. તો ગાઈસ હું અહીંયા કચેરીથી નીકળી ગયો છું. જોઈ શકો છો જો રસ્તામાં છો ત્યાં ઓફિસ જવા રિટર્ન થઈ ગયો. ત્યાં પછી એક વિડીયોનો ઉતારવા દીધો એટલે મેં વિડીયો તો ઉતાર્યો. બહાર પાર્કિંગમાં વિડીયોનો ઉતારવા દીધો એટલે મેં ન ઉતારીને તમને દેખાડ્યું નહીં. તો ડોક્યુમેન્ટ જમા કરીને પાછો રિટર્ન થઈ ગયો છું. તમે ઓફિસ જઈને દેખાડું તમને હવે. ગાઈસ હું ઓફિસે પહોંચી ગયો છું. જુઓ હવે આપણે ફટાફટથી ખાઈ લઈએ અને ખાઈને પાછું કામ છે એ કામ કરવા બેસી જઈએ. 2-3 કામ છે એક નહીં.
એક બેનનું કામ આવ્યું છે, તો એ બેનનું કામ એ કરવાનું છે એટલે તો ચલો ફટાફટથી ખાઈ લઈએ આપણે. તો ગાઈસ મેં ખાઈ લીધું છે, તો હવે ખાઈ લીધા પછી હવે કામ હતું તો કામ કરવા માંડું ફટાફટથી. બહુ બધું કામ છે આજ તો ફટાફટ કરવા માંડી ચલો આપણે. તો ગાઈસ ઓફિસેથી ઘરે જાઉં છું અને ઘરેથી પપ્પાને લેવા જવાના છે. બહાર ગયા હતા તો આવ્યા છે, સાધન છે નહીં, એમને લેવા જવાના છે તો તમે રસ્તામાં દેખાઈશ. મેં પપ્પાને લઈને ઘરે ઉતારી દીધા અને અહીંયાથી આવી ગયા ઘરે અને ઘરેથી પાછો ઓફિસ નીકળ્યો હું ડોક્યુમેન્ટ લેવા જવું છે એટલે. તો મારી યારે ધૂલો અને જીમો છે, તો ફટાફટ આપણે પહોંચી ઓફિસે અને આવીએ રિટર્ન. તમે જોતા રહો, તમને દેખાડું રસ્તામાં જ. ગાઈસ હું ડોક્યુમેન્ટ લેવા આવ્યો હતો, તો મારે એક બીજું એક કામ આવી ગયું, ટાઈપ કરવા બેસી જતો તો યુવરાજ આવ્યો અને ઓલા બેન લઈને જતો રહ્યો. યુવરાજ અહીંયા આટો મારવા આવ્યો હતો એટલે આ બાજુ કંઈક કામથી આવતી બેન લઈને જતો રહ્યો એમ. તો એ બે ગયા ઘરે, તો હું જઉં છું સાહેબના ઘરે ટિફિન લેવા. ટિફિન લઈને આવીને ઓફિસે આવી પછી પાછો હું જતો રહીશ ઘરે જઈ ડોક્યુમેન્ટ લઈ. તો મેં ટાઈપ કરવાનું તમે ટાઈપ કરી નાખ્યું. તો અત્યારે હું જઉં છું ઓફિસથી સાહેબના ઘરે. જુઓ રસ્તામાં આવું ફેસ્ટિવલવાળું ડેકોરેશન હજી એમને એમ છે, ફેસ્ટિવલ હજી ચાલુ જ છે, તમે આવી શકો છો. હજી આપણે ફેસ્ટિવલનો વિડીયો મૂકેલો જ છે, તો તમે આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો ફટાફટથી આપણે જઈને ટિફિન લઈને આવી ભાઈ નીકળી જાય ઘરે જવાનું. તમે બનેલા રહો વિડીયોમાં. તો ગાઈસ આપણે ટિફિન લઈ લીધું, આ ટિફિન જુઓ. તો ફટાફટથી આપણે જઈએ ઓફિસે. રસ્તામાં છું તો ફટાફટ ચલો ઓફિસે પહોંચીએ. ચલો ગાઈસ આપણે ટિફિન લઈને પહોંચી ગયા ઓફિસે અને ઓફિસે આપી દીધું. તો હવે આપણે નીકળીએ ઘરે જવાનું. ચલો આ બાઇકમાં લગાવી સ્વિચમાં ચાવી લગાવી અને જો આ બાઇકમાં લગાવી દીધું. હવે ફટાફટ નીકળી જઈએ. ચલો ગાઈસ હું નીકળી ગયો છું ઘરે જવાનું. રસ્તામાં છું. ચલો ફટાફટથી આપણે ઘરે જતા રહીએ હવે અને ઘરે જઈને પછી ખાઈ પી લઈએ. ભાઈ જો હું અને યુવરાજ કદાચ બહાર આવીએ તો તમને દેખાડશું. તમે બનેલા રહો વિડીયોમાં અમારા. તો ગાઈસ ઘરે પહોંચી ગયો અને જો ગીત ચાલુ છે, તો તમને હું વધારે નહીં સંભળાવું કે મારે કોપીરાઇટ લાગી જશે, તો હું તમને બહુ વધારે નહીં સંભળાવી શકું. તમે જોતા રહો, આગળ તમને દેખાડું. તો ગાઈસ બધું પતાવી દીધું કામ, પછી ઘરે આવી ગયો. પછી તમે જોયું કે ગીત સાંભળતા તમે બધા. પછી ગીત સાંભળતા પપ્પા બોલાવાયા કે હાલો ખાવા. તો ખાવા ગયા, ખાઈ લીધું. ખાઈને બાના ઘરે હું તો જ છું, તો મેં કીધું તમને દેખાડી દઉં. જો બાના ઘરે આવ્યો તો ફટાફટથી હવે આપણે બ્લોગ પૂરો કરી દે આજનો અહીંયા જ તે, કેમ કે ક્યાંય જવાનો મેળ તો આવ્યો નથી, એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.